તો અત્યારે અમે આવ્યા છીએ ઉત્કંઠેશ્વર મહાદેવના ત્યાં દર્શન કરવા માટે. રસ્તામાં આવતું હતું મંદિર મહાદેવજીનું, તો કીધું કે કરી લઈએ દર્શન, તમને પણ કરાવું. પાવાગઢ હવે 10 કિલોમીટર બાકી છે, તમને બતાવું કે પાવાગઢ કેવું છે. અને જયદાની બ્લોગમાં પણ પાવાગઢનો બ્લોગ આવશે, એ પણ જોવાનું ભૂલતા નહીં. તો અમે મંદિરે જવા ઉપર ચડીએ છીએ. બહુ થાકી ગયા છીએ, અમે રોપવેમાં જઈએ છીએ. જોઈએ છીએ આજે બહુ જ ભીડ છે. તમને લોકેશન બતાવું કેવી રીતનું છે. જઈએ છીએ રોપવેમાં ઉપર માતાજીના દર્શન કરવા. જો રોપવે આવી ગઈ છે. There's not much to do when all I can is thinking about you. Not doing well, don't know where you are, 'cause you're not here. It's been way too long. If I could lay down beside you, I would, when nothing really matters. That's all I wanna do. I hope that you are safe and that I will see you soon. If I could lay down beside you, I would, I would, I would. માતાજીનું મંદિર ત્યાં સામે છે, થોડુંક જ બાકી છે. થાકી ગયા છે બહુ. પાછળનો વ્યૂ તમને દેખાય છે કેવું મસ્ત છે. ભાઈ સાહેબ બહુ જ થાકી ગયા છે. બતાવું તમને, દર્શન કરાવું. જય માતાજી. અહીંયાનો નજારો બતાવું, જુઓ તો ખરા ભાઈ, જોરદાર. અને હજુ ચાલુ જ છે ચાલવાનું. જય માતાજી. ઉપર આવી ગયા છીએ અને માતાજીના મંદિરે પણ આવી ગયા છીએ. અમે ગેટે પહોંચી ગયા છીએ
અને અહીંનું વાતાવરણ એટલે ભાઈ સાહેબ બહુ જ મસ્ત છે. પાછળ તો જુઓ તમે, બધા વાદળા જ છે અહીંયા તો. માતાજીના મસ્ત દર્શન કરી દીધા છે અને હવે પાછા નીચે જઈએ છીએ, કેમ કે રોપવે બંધ થઈ જાય એવું કહે છે. અને અહીંયા વરસાદનું વાતાવરણ છે એટલે ફટાફટ નીચે જઈએ. માતાજીના સરસ દર્શન થઈ ગયા અમને અને હવે નીચે જઈએ. તો કાલે તો આવીને સૂઈ ગયા હતા, પણ આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો.